પત્રકાર તથા યુનિયન લીડર હોવાની ખોટી ઓળખ આપી ઇન્સ્ટાગ્રામ ઉપર જર્નાલિસ્ટનું આઈડી બનાવી લોકોમાં પત્રકાર હોવા બાબતની પબ્લિસિટી મેળવી લોકો સાથે ઠગાઈ કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી પાણીગેટ પોલીસ ટીમ। લાઉડસ્પીકરમાં વાત કરો, તમે તમારી જે વાત કરો, लाउडस्पीकर વાત કરો। हेलो जी सर, यूनियन लीडर बोल रहा हूँ करण जसवारी, और साथ साथ मैं पत्रकार भी हूँ। हाँ, शू कहो सर आप? एक सेकेंड सर, कैसे बात कर रहे हो? पुलिस स्टेशन આવી જા। क्यों सर, मैं डिटेन हुआ हूँ? हाँ, पुलिस स्टेशन આવી જા। पर सर मेरे को ये बताओ, मैं क्यों पुलिस स्टेशन आऊँगा? અરે તું આઈ पुलिस स्टेशन પછી બતાવું તને। पुलिस स्टेशन બેઠો તો તું। ओके ओके सर, ओके पुलिस स्टेशन આઈ પછી બતાવું તને। ओके ओके सर। ગઈ તારીખ 12/7/26ના રોજ પાણીગેટ પોસ્ટે એપાટ ગુના રજિસ્ટર નંબર 260/2026ના કામે એક આરોપી કરણ સુરેશ જસવાણીને પાણીગેટ પોસ્ટે લાવી પોલીસે પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ ઈસમ કોઈ જર્નાલિઝમનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં પણ પોલીસને પોતે પત્રકાર હોવાની ખોટી ઓળખ આપતા પોલીસે તેમની વધુ પૂછપરછ કરતા તેમણે આ પ્રકારે કોઈ પત્રકાર હોવા અંગેનું રજિસ્ટ્રેશન કરાવેલું ન હતું, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ। આ ઈસમે પાણીગેટ પોલીસ વિરુદ્ધ તેમના મળતિયાઓને ભડકાવવા માટે પોતાના નામનું એક બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી અને તેમાં વિડીયો અપલોડ કરેલ અને તેમના મળતિયાઓને તેમના સપોર્ટ માટે પાણીગેટ પોલીસ સ્ટેશન આવવા આહવાન કરેલ, જેથી તેમના વિરુદ્ધ પોલીસે એપાટ ગુના રજિસ્ટર નંબર 260 મુજબનો BNS એક્ટ કલમ 319 તથા 216 મુજબનો ગુનો દાખલ કરેલ છે। જીડી પલસાણા, ACP E ડિવિઝન।